છોટાઉદેપુરમાં મકાઈ ખરીદીમાં ઘટાડો કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। નવા પરિપત્રના કારણે જેતપુર પાવી ખાતે મકાઈ વેચવા આવેલા ખેડૂતોએ મકાઈ પરત લઈ જવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે સરકારે 60 કટ્ટા ખરીદી માટેની મર્યાદા નક્કી કરી હતી, ત્યારે નવા પરિપત્ર મુજબ મકાઈની ખરીદી ઘટાડીને 30 કટ્ટા કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। બજારમાં ઓછા ભાવે મકાઈ વેચવા મજબૂર બન્યા છે, ત્યારે ભાજપના કાર્યકર ખેડૂતની વહારે આવ્યા અને ખેડૂતની તમામ મકાઈ ખરીદવા સરકારને અપીલ કરી છે। हाँ, आज गोदाउन पर मकई लईने आव्या त्यारे रजिस्ट्रेशन कर्युं ते वखत हेक्टरे 140 मन लेवानी वात करी थी अने आजे सवारमां लईने आव्या तो 61 कट्टा थया अने पाछा 30 कट्टा लेवानी वात करी छे अने 30 पाछा ट्रेक्टरमां मूकी आप्या छे। ખેડૂતનો જે પહેલો પરિપત્ર છે એ સરકારે રદ કર્યો છે અને 1/6 નવો પરિપત્ર કરીને જે 60 કટ્ટાની ખરીદી હતી 1 હેક્ટર દીઠ એની જગ્યાએ 30 કટ્ટા કરવામાં આવ્યા છે। એટલે આ પરિપત્રથી 50% માલ ખેડૂતોનો બગડશે અને એ મફતના ભાવે વેપારીઓ ખરીદશે। એટલે અમારી રાજ્ય સરકારને વિનંતી છે, જે ખેડૂતો પોતાની મકાઈ આપવામાં આવે, જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એ પ્રમાણે બધાની ખરીદી કરે એવી જ મારી રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીશ્રી અને માનનીય કૃષિ મંત્રીશ્રીને વિનંતી છે। ખેડૂતોની માંગણી એવું છે કે જે અમારું રજીસ્ટ્રેશન તમે બધી ખરીદી કરો, અથવા તો જે કંઈ નથી તો પછી 2 હેક્ટર દીઠ જે હતું એને એ પ્રમાણે ખરીદી કરો। પણ નાનો ખેડૂત હોય એના માટે તો ઠીક છે, પણ અમુક 629 ખેડૂતોને આપણું રજીસ્ટ્રેશન થયેલું છે। તો દરેક ખેડૂતને કે વરસાદનો ટાઈમ છે તો પરેશાની વધારે છે, તો પછી તમે બધે અમારી જેટલી મકાઈ છે હેક્ટર દીઠ 2 હેક્ટર દીઠ તો પણ ખરીદી કરો, અથવા તો અમને કંઈ બીજો ઓપ્શન આપીને થોડોક વધારો કરો। 30 કટ્ટા માટે થઈને 1500 કિલો માટે થઈને ખેડૂતની વધારે પરેશાની છે।